બરાબર. હવે સૌથી પહેલી જો લિનક્સ ઓએસ ની વાત કરીએ તો ઓએસ છે, રેડ વાય બનાવી છે, આરએચસીએસ નામ છે, લિનક્સ કેવી રીતે કામ કરે એ બધું જો બેઝિક યાદ હોય તો મને ખાલી યસ કરીને રિપ્લાય આપો એટલે હું એ ઇન્ટ્રોડક્શન જવા દઉં, ડાયરેક્ટ ટોપિક ચાલુ કરું. ઓકે, બેઝિક લિનક્સ નો વિન્ડોઝ નો ડિફરન્સ તો ખબર જ છે. ઓકે, ચલો તો ડાયરેક્ટ ટોપિક પર આવી જઈએ. મિત, તને સંભળાતું હોય તો સાંભળતો હોય ફરીથી કે તાર રિપ્લે ધીમે આવે છે, નેટવર્કમાં પ્રોબ્લેમ હોય તો બોલ. મિત, વોઇસ સ્લો. મેચ ચાલુ કર. હેલો, હું બોલું એ ધીમે ધીમે સંભળાય છે કે મારો અવાજ ધીમે સંભળાય છે? આ પેલું થોડું સ્લો સ્લો કઈ ના આવે એટલે પેલું બ્રેક માં તો પોસ્ટ થતા થતા આવે છે એવું થાય. અચ્છા, તો નેટવર્ક ઇસ્યુ લાગે છે. બાકી અવાજ વોલ્યુમ ધીમો છે એવું નથી ને? એ તો કમ્પ્લીટ સંભળાય છે ને? ના, ઓકે, તો નેટ નો ઇસ્યુ લાગે. જો અટકી અટકી ના આવતો હોય તો એ નેટ નો ઇસ્યુ છે. ઘરે વાઈફાઈ થી ચાલે છે કે પછી મોબાઈલ નું નેટ? વાઈફાઈ થી. તો કેમ આવું થાય? એટલે વાઈફાઈ બધાને બંધ કરાવવું પડશે. LAN કેબલ છે કે વાઈફાઈ છે? વાઈફાઈ થ્રુ. વાઈફાઈ થ્રુ. હમ, તો ના થવું જોઈએ. ચલ કઈ નહીં, બરાબર. માઇક બંધ કરી દે, ચાલુ કરું ટોપિક. હા હા સૌથી પહેલું ચેપ્ટર છે લિનક્સ નું, બરાબર. એક્સેસિંગ કમાન્ડ લાઈન, કમાન્ડ કઈ રીતે વાપરવા, બધું ઓલરેડી તમે ભણી ગયા છો તો થોડું જવા દઈશું ફટાફટ. બટ ના ખબર પડે તો કે જો બ્રેક મારીશ, ફટાફટ બોલીશ એવું નથી. ટોપિક હું ફટાફટ ભણી એનો મતલબ કહું છું, વધારે ડિટેલમાં નહીં જો, કારણ કે તમે ઓલરેડી ભણી ગયા છો ને, આ રિવિઝન ચાલે છે. ઓકે, એક્સેસિંગ ધ કમાન્ડ લાઈન યુઝિંગ લોકલ કન્સોલ. આ જે છે ઓરિજિનલ લિનક્સની જે બુક છે એની અંદર ચેપ્ટર નામ આ છે. પેલો ટોપિક કમાન્ડ લાઈન કેવી રીતે યુઝ કરવો, બરાબર. તો જે આપણે વિન્ડોઝની અંદર સીએમડી કરીને ઓપન કરીએ કમાન્ડ, તો એ જ રીતે લિનક્સમાં જે છે એને કહેવાય ટર્મિનલ. હવેથી ગમે ત્યારે એમ કહો ઓપન યોર ટર્મિનલ કે ટર્મિનલની અંદર લખો કમાન્ડ, તેનો મતલબ કે તમારે જે લિનક્સનું કમાન્ડ પ્રોમ્પ્ટ ખોલવાનો છે, બરાબર. હવે તમે જેવું લિનક્સનું કમાન્ડ પ્રોમ્પ્ટ ખોલશો તો બાય ડિફોલ્ટ વ્હાઇટ કલરનું, જેમ કે આપણે આમ નોટપેડ ખોલેલું હોય તો એ રીતનું બાય ડિફોલ્ટ વ્હાઇટ કલરનું આવે છે. તમે બ્લેક બી કરી શકો, કરવું હોય તમારી મરજી. અને એની અંદર આ રીતનું ઓપ્શન આવશે બાય ડિફોલ્ટ. આ રીતે તમારું ટર્મિનલ ખુલેલું હશે, બરાબર. હવે ડિપેન્ડ છે, જો આ જે છે શું છે યુઝરનું નામ, કે તમે તમારું લિનક્સ જે યુઝર દ્વારા લોગિન કર્યું હશે એ યુઝર નામ હશે. જો તમે સ્ટુડન્ટ યુઝર દ્વારા લોગિન કર્યું તો અહીંયા તમને સ્ટુડન્ટ લખેલું આવશે. સપોઝ તમે રૂટ દ્વારા કરેલું છે તો આ જે વસ્તુ છે એમાં રૂટ થઈ જશે કે root@desktop, આ રીતે. તો જે આ @ પહેલાનું જે વસ્તુ એ શું છે યુઝરનું નામ, કે તમે કયા યુઝર દ્વારા તમારું ટર્મિનલ ઓપન કરેલું છે. એના પછી આ જે @ છે સિમ્પલ સેપરેટર છે. આપણે કેમ કોઈ બી ઈમેલ આઈડી લખ્યો તો એમાં @ તો આવે. એ @ નું એકચ્યુઅલમાં કોઈ મિનિંગ નથી, બટ આમ સેપરેટ કરવા માટે કે આગળ તમારું નામ હશે ને @ કરીને પછી તમારું ડોમેન નામ હશે, gmail.com, yahoo.com એ બધું હશે. એના પછી આ જે વસ્તુ છે એ છે તમારું કમ્પ્યુટરનું નામ. જેમ કે માન લો તમે તમારું કમ્પ્યુટર નામ રાખેલું છે, એટલે કે પીસી નેમ. કમ્પ્યુટર નામ તમે જે બી રાખ્યું, માન લો કે મેં રાખ્યું છે લિનોવો, તો શું થશે, આ જે લિનોવો જે લખ્યું હતું એટલે જો રૂટ યુઝર હોય તો આગળ રૂટ થઈ જશે અને આ ડેસ્કટોપ 0 ની જગ્યાએ શું આવશે, લિનોવો આવી જશે. તો તમારું ટર્મિનલમાં પ્રોમ્પ્ટ આ રીતે દેખાશે. એટલે કે આ સ્ટાર્ટિંગનું જે છે શું છે યુઝરનું નામ, આ ખાલી બે વસ્તુને સેપરેટ કરવા માટે, અને આ જે ડેસ્કટોપ 0 છે શું છે કમ્પ્યુટરનું નામ. અને એના પછી આ જે છે એને કહેવાય છે ટિલ્ડ. આ જે સિમ્બોલ છે એને શું કહેવાય, એને કહેવાય ટિલ્ડ. એનો મિનિંગ થાય કે જે તે યુઝરની હોમ ડિરેક્ટરી, ઇટ ઇઝ સિમ્બોલ ઓફ હોમ ડિરેક્ટરી. એટલે કે તમે જે તે યુઝરમાં લોગિન થયા છો એ યુઝરનો જે બાય ડિફોલ્ટ ડેટા સ્ટોર થતો એ જગ્યા. નોર્મલી આનો મિનિંગ કેવો હોય છે તો કે એનો પાથ જે છે પાથ એ આ રીતે હોય છે કે
સ્લેશ ની અંદર હોમ નામનું ફોલ્ડર અને એ હોમ નામના ફોલ્ડર ની અંદર યુઝરના નામ વાળું ફોલ્ડર. એટલે કે અહીંયા જેવું કહું કે સ્ટુડન્ટ યુઝર છે તો એના પ્રમાણે આ ટિલ્ડ નો મિનિંગ શું થશે? તો એના પ્રમાણે ટિલ્ડ નો મિનિંગ થશે કે સ્લેશ ની અંદર હોમ નામનું એક ફોલ્ડર હશે અને એ હોમ નામના ફોલ્ડર ની અંદર એક સ્ટુડન્ટ નામનું ફોલ્ડર હશે અને એની અંદર અહીંયા તમે હશો, તમે જે કંઈ બી કામ કરશો એ આ સ્ટુડન્ટ નામના ફોલ્ડર ની અંદર થશે. એટલે કે આ તમારે શું બતાડે? પાથ બતાડે. તો સિમ્પલ પેલું જશે શું? યુઝર નેમ @ કરીને શું કમ્પ્યુટર નેમ અને સ્પેસ કરીને આવશે શું? પાથ. આ રીતનો તમારો કમાન્ડ પ્રોમ્પ્ટ હશે. આમાં કોઈને કઈ ડાઉટ? જો ડાઉટ હોય તો ડી લખી દો, બાકી ક્લિયર નો સી લખી દો. ઓકે. અને હા, હવે જો આ જે નોર્મલ યુઝર જે છે, કોઈ બી નોર્મલ યુઝર, તો અહીંયા ડોલર રહેશે. બટ જો મેં અહીંયા રૂટ કરેલું છે તો આ ડોલર હટીને થઈ જશે હેઝ. અહીંયા બીજો મેં લખેલું છે રૂટ અને એ લિનોવા કમ્પ્યુટર છે તો અહીંયા બી શું થઈ જશે? હેઝ. એટલે જે અહીંયા જે બતાડે છે, આજે તમને કીધું તમારો કમાન્ડ પ્રોમ્પ્ટ આ રીતનો છે, યુઝર નેમ @ કમ્પ્યુટરનું નામ અને પછી પાથ. તો એના પછી અહીંયા જે આવશે એ શું આવશે? યુઝરની ઓથોરિટી તો પરમિશન, એટલે કે સિમ્બોલ ઓફ ઓથોરિટી, અથવા તો સિમ્પલ આપણે બેસવા લખતો શું? યુઝર લેવલ. આ રીતનું હશે. એને તમારો કમાન્ડ પ્રોમ્પ્ટ પૂરો થશે. એટલે તમે સિમ્પલ કોઈ બી લિનક્સ કમ્પ્યુટર ચાલુ કરો ને એની અંદર તમે જે ટર્મિનલ ખોલશો તો ટર્મિનલ ખોલ્યા પછી ખાલી જે આ કમાન્ડ પ્રોમ્પ્ટ આવશે એ કમાન્ડ પ્રોમ્પ્ટ દ્વારા તમને ખબર પડી જશે કે તમે કયા યુઝરથી લોગિન છો, તમારા કોમ્પ્યુટરનું નામ શું છે અને તમારા યુઝરનો પાથ કયો છે અને તમારું કોમ્પ્યુટરનું જે યુઝર લોગિન છે એનો લેવલ કયો છે. હું રૂટ યુઝરથી લોગિન છું કે નોર્મલ યુઝર, તમને ખબર પડી જશે. જો છેલ્લે હેઝ આવે છે એનો મતલબ એ શું છે? રૂટ યુઝર છે જેની પાસે બધી પરમિશન છે. અહીંયા બીજો હેઝ છે. કમ્પ્યુટર નામ ગમે તે હોય એનાથી કોઈ મતલબ નથી, બટ યુઝર જો રૂટ હશે તો હેઝ થઈ જશે અને બીજો કોઈ બી યુઝર હશે તો ડોલર રહેશે. આ વસ્તુ મેં સિમ્પલ બનાવેલી છે, જોઈ લો. એક એક્ઝામ્પલ આપેલો, સ્ટુડન્ટ @ ડેસ્કટોપ ટિલ્ડ અને ડોલર. તો સ્ટુડન્ટ શું છે? યુઝર નેમ, @ છે એ સેપરેટર, જે ડેસ્કટોપ જીરો શું છે? કમ્પ્યુટરનું નામ, અને જે ટિલ્ડ છે શું છે? લોકેશન ઓફ યોર કરંટ ડિરેક્ટરી. નોટ બાય ડિફોલ્ટ ટર્મિનલ આર ઓપન ઇન હોમ ડિરેક્ટરી ઓફ એની યુઝર which are indicated by tilde. Oh, sorry. And there are two main type of user. One is for root and second is for standard user. Normal user, standard user તો ડોલર આવશે અને root user માટે હેઝ હશે. આટલે સુધી કોઈને કઈ ડાઉટ હોય તો બોલો, ડી લખો, બાકી ક્લિયર નો સી લખી દો. ઓકે, ફટાફટ આગળ વધીએ. એના પછી છે બેઝ સેલ લખેલું છે મેં. તમે જે બી ટર્મિનલ ઓપન કરો છો લિનક્સ ની અંદર, એ લિનક્સ ના ટર્મિનલ ને, જે મેં તમને કીધું ટર્મિનલ, એનું ઓરિજિનલ નામ છે બેઝ. એ બેઝ નું નામ આ રીતે છે, બોર્ન અગેઇન સેલ. એટલે સ્ટાર્ટિંગમાં જ્યારે લિનક્સ બનાવવામાં આવ્યું ત્યારે અલગ અલગ લોકોએ, અલગ અલગ ડેવલપરને સોફ્ટવેર જે બનાવતા હતા એ બધા લોકોએ અલગ અલગ પ્રકારના ટર્મિનલ કમાન્ડ પ્રોમ્પ્ટ બનાવ્યા હતા જેની અંદર તમે કમાન્ડ લખી શકો. તો એની અંદરથી એક ડેવલપરે જે બનાવ્યું એને અલગ અલગ એના નામ આપ્યું, પોતાનું નામ સેલ. કે અહીંયા જે કમાન્ડ છે, જેમ કે તમે તમારું કોઈ પ્રોડક્ટ બનાવવું હોય, સોફ્ટવેર બનાવ્યું હોય, ડેવલપર હોય, તમે કોડિંગ કરીને કંઈક બનાવ્યું તો તમે તમારી મરજીથી જે નામ આપી શકો. તો એને નામ આપ્યું હતું સેલ. અને જે બી કમાન્ડ ચાલતા હતા એ સેલમાં ચાલતા હતા. અને બાકી બધા અલગ અલગ ડેવલપર કરતા એનું સેલ કમ્પ્લીટ હતું, જે પ્રોપર વર્ક કરતું હતું. તો લિનક્સ વાળાએ એનું સેલ ફાઇનલાઇઝ કર્યું અને નામ આપી દીધું સેલ. પછી પાછા હવે એ એક માણસે બનાવ્યું તો તેની ઉપર જો આખી લિનક્સની ટીમ વાળાએ ઉપર નીચે અપગ્રેડ કર્યું, કંઈક ચેન્જીસ કર્યા અને નવું નામ આપી દીધું શું? બોર્ન અગેઇન સેલ. આપણે કંઈ કોઈ મૂવી આવે તો એને પછી એનો બીજો પાર્ટ આવે, રિટર્ન ઓફ અભિમન્યુ. એ રીતે ગમે તેમ શું તે રીતે આ શું નવું આવ્યું. બોર્ન એટલે શું? ફરીથી જન્મ કરેલું, બોર્ન અગેઇન. તો એની ઉપરથી એ બોર્ન અગેઇન સેલ, પછી લાંબો એટલે એને શોર્ટમાં શું કરી દીધું? બેઝ કરી દીધું. તો એ બેઝ સેલ છે. તમે સિમ્પલ કમાન્ડ પ્રોમ્પ્ટ બી કહો છો તો અહીંયા શું કહેવાશે? ને સેલ પ્રોમ્પ્ટ કહેવાશે. કમ્પલસરી નથી, બટ તમે અહીંયા જે
વિન્ડોઝની ભાષામાં તમે જે કહો છો કમાન્ડ પ્રોમ્પ્ટ, અહીંયા સેલ પ્રોમ્પ્ટ કહેવાય છે. હવે એ જે તમે કમાન્ડ પ્રોમ્પ્ટ ચાલુ કરશો, જેમ મેં તમને કીધું અહીંયા કે આ તમારો ટર્મિનલ છે અને આની અંદર તમે જે કોઈ બી કમાન્ડ લખશો, માન લો તમે લખ્યો કોઈ બી સિમ્પલ કમાન્ડ આવી રીતે લખ્યો, તો એ કમાન્ડ 3 ભાગમાં વહેંચાયેલો છે. હું માન લો સિમ્પલ અહીં લખું, તમને જો થોડું ઘણું યાદ હોય તો, કે એક કમાન્ડ આ રીતનો છે કે યુઝર એડ ડેશ યુ, કઈ યાદ નહીં, કયો નહીં, હું ખાલી એક્ઝામ્પલ આપીને તમને સમજાવવા માટે કમાન્ડ લખું છું. અહીંયા મેં 1 2 3 લખ્યું ને યુઝરનું નામ લખ્યું, યુઝર નામ માન લો લખી દઉં છું કે નિકુંજ. તો નોર્મલી જે લોકો લિનક્સ નથી ભણેલા અથવા તો ફર્સ્ટ ટાઈમ પણ, એ બધાને લાગે શું લાગશે કે ભાઈ આખો કમાન્ડ છે. અને ઓનલી લિનક્સની દરેક વસ્તુ તમે માની લો વિન્ડોઝમાં બી તમે લખશો, માન લો વિન્ડોમાં હું સીએમડી ચાલુ કરું ને અહીંયા હું લખું કે MKDIR અને 1 2 3 નામનું ફોલ્ડર બનાવવાનું, તો શું થશે, આખો કમાન્ડ લાગશે. બટ ના, એવું નથી. જ્યારે બી તમે કોઈ ટર્મિનલની અંદર કે કમાન્ડની અંદર કામ કરો છો, તેનો ખાલી જે પહેલો શબ્દ છે, પહેલો વર્ડ, એ જ તે કમાન્ડ છે, આખો કમાન્ડ નથી. અને એ કમાન્ડની અંદર શું છે કે જે બીજા બધા જે છે ઓપ્શન આવશે, જે બી આ ડેશ થી કે ડબલ ડેશ આ રીતનો છે ઓપ્શન, કાં તો સિંગલ ડેશ હશે અથવા તો ડબલ ડેશ થી ચાલુ થતો હશે. એટલે માન લો અહીંયા એ હોય કે આ રીતે ઓલ હોય, આ રીતનું એક ડેશ હોય અથવા તો ડબલ ડેશ થી હોય. તો એ બધા શું છે, એ બધા છે એને કહેવાય છે ઓપ્શન. એ કમાન્ડના અંદરના અલગ અલગ ઓપ્શન. અને જે લાસ્ટમાં તમે જે વસ્તુ લખો એને કહેવાય છે આર્ગ્યુમેન્ટ. તમે જોઈ લો, સિમ્પલ નોટપેડમાં કમ્પ્લીટ બનાવીને રેડી રાખેલું. દેખાય બધાને? શું લખ્યું? જોઈ લો, કમાન્ડ ધ પ્રોગ્રામ નેમ વિચ ઇઝ રન ધ ફર્સ્ટ વર્ડ ઓફ યોર કમાન્ડ લાઈન. જે આખું છે ને શું કહેશે, કમાન્ડ લાઈન કહેવાશે. અને વિન્ડોઝમાં અથવા તો આપણે તમે CCNA બી મેં તમને કીધું CLI કમાન્ડ લાઈન ઇન્ટરફેસ. તો એ કમાન્ડ લાઈન જે તમે લખો એનો ઇન્ટરફેસ જે હોય એને CLI કહેવાય. તો આખું જે છે ને કમાન્ડ લાઈન કહેવાય. એમાં જે ખાલી જે પહેલો શબ્દ છે ધ ફર્સ્ટ વર્ડ ઓફ યોર કમાન્ડ લાઈન, એને ખાલી કમાન્ડ કહેવાય. જે બીજું બધું છે તો કે ધીસ ઇઝ સબ ઓપ્શન ઓફ યોર કમાન્ડ. ઇટ મે બી સિંગલ ઓર મલ્ટિપલ. એક ઓપ્શન પણ હોઈ શકે, ઘણા બધા ઓપ્શન બી હોઈ શકે. બટ જે બીજા નંબરની વસ્તુ છે શું કહેવાશે, એનો ઓપ્શન કહેવાશે. અને છેલ્લે છે આર્ગ્યુમેન્ટ. ધ ટાર્ગેટ ઓફ કમાન્ડ. આપણે જે કંઈ બી કમાન્ડ કરવા માટે જે નામ લખીશું અથવા જે કોઈ પાથ લખીશું, ફોલ્ડરનું નામ કે ફાઇલનું નામ લખીશું, કોઈ સર્વિસનું નામ લખીશું, એ છેલ્લે આવશે. અને શું હશે, આપણા કમાન્ડનો ટાર્ગેટ. સ્ટાર્ટિંગમાં જે આપણે કમાન્ડ લખ્યો છે, કંઈ બી ઇફેક્ટ કરવા માટે લખ્યો હશે, એની ઇફેક્ટની અંદર કયો ઓપ્શન કરો એ ઓપ્શન લખેલો હશે, અને એના પછી એ ટાર્ગેટનું નામ આવશે લખેલું. જેમ કે તમે બધા જો લિનક્સ ભણ્યા તો તમને બધાને કમાન્ડ યાદ હશે આવડવા, કે ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 0/0. તો આની અંદર બી આ આખો કમાન્ડ નથી. કમાન્ડ શું છે, ઇન્ટરફેસ. તમને યાદ હોય તો આપણે કન્ફિગ મોડની અંદર ચલાવીએ છીએ, તમે ખાલી જે ઇન્ટરફેસ છે તે કમાન્ડ છે. બટ ઇન્ટરફેસની અંદર ઘણી બધી વસ્તુ છે, તમારે શું કરવી છે, તો તમે ઓપ્શનમાં લખીશું કે ભાઈ ફાસ્ટ ઇથરનેટ 0/0 મારે જવું છે. તો આ ફાસ્ટ ઇથરનેટ શું થયું, એના અંદર ઓપ્શન, કારણ કે ઇન્ટરફેસમાં તો શું સિરિયલ બી હોઈ શકે, ઇન્ટરફેસમાં લૂપ બેક બી હોઈ શકે, ઘણા બધા છે. તો આપણે ઓપ્શન લખીશું ફાસ્ટ ઇથરનેટ. પછી કે ફાસ્ટ ઇથરનેટમાં કયું, તો આપણે આ છેલ્લે શું લખ્યો, ટાર્ગેટ, કે 0/0. અને તમે જોયું એન્ટર કરશો તો તમે શું કન્ફિગ ઇન્ટરફેસ મોડમાં આવી જશો. તો એ પણ સેમ એ જ કન્ડિશનમાં કામ કરે જે કન્ડિશનમાં લિનક્સ કામ કરે. તો આ બેઝ સેલ અને કમાન્ડ ઓપ્શન આર્ગ્યુમેન્ટ, એમાં કોઈને કઈ ડાઉટ હોય તો ડી લખો, બાકી ફરીથી મને સી લખીને ઓપ્શન રિપ્લાય આપી દો. ઓકે, ક્લિયર, બરાબર. હવે આમાં તમારે અમુક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. મેં નોટ લખીને બનાવેલી છે, અને જે નોટ મેં સ્પેશિયલ લખેલું તે ઇમ્પોર્ટેન્ટ હોય છે, બરાબર. તો ધ્યાન રાખજો. શું પહેલું છે કે ધ ઓપ્શન ઇઝ નોર્મલી સ્ટાર્ટિંગ વિથ ડબલ ડેશ એ ઓર ડબલ ડેશ. તમને ઓલરેડી ભણાવી દીધું. જો એમાં ડિટેલ શું છે તો કે જો ઇફ યુ આર યુઝિંગ સિંગલ ડેશ આ રીતનું, ધેન ઓપ્શન અવેલેબલ ઓનલી ઇન વન કેરેક્ટર. મેં અહીંયા જે લખેલું છે શું ડેશ પછી ખાલી એ જ લખેલો છે. તમને જે એક્ઝામ્પલ આપ્યું એમાં બી મેં તમને શું ડેશ લખ્યું ત્યારે એક સિંગલ કેરેક્ટર હતો, ત્યાં તમે મલ્ટિપલ કેરેક્ટર નહીં વાપરી શકો. અને ઇફ યુ આર યુઝિંગ ડબલ ડેશ, જો તમારે ડબલ ડેશ લખો દેન યુ મસ્ટ રાઇટ એન્ટાયર વર્ડ ઓફ ઓપ્શન. તો તમારે આખો ઓપ્શન લખવો પડશે. એટલે કે આ રીતે ડેશ
ની બદલે જો ડબલ ડેશ લખવું હોય તો તમારે ખાલી એ નહીં ચાલે, અહીંયા તમારે ઓલ લખવું પડશે. એટલે કે જે તે ઓપ્શન હોય એનો મિનિંગ હોય તમને યાદ હોય તો. નોર્મલી તમે માની લો કોઈ ઓપ્શન લખો ડેશ એ, તો એ મોસ્ટલી ઓલ માટે જ હોય છે. તો આ ડેશ એ લખવું સારું કે આ લખવું સારું, એ ડિપેન્ડ ઓન શું કમાન્ડ છે. સપોઝ ઘણી બધી જગ્યાએ ફરીથી બી ડેશ એ આવશે, તો ત્યાં તમને એના મિનિંગમાં કન્ફ્યુઝન ના થાય, તો એઝ અ સ્ટાર્ટિંગ તમારે ડબલ ડેશ ઓલ લખવાનું રાખવાનું, જેથી તમને એ ઓપ્શનનો મિનિંગ યાદ રહે. ભાઈ એ એટલે શું, ઓલ માટેનો છે. અને જો તમને એક વખત યાદ રહી જાય પછી તમે નાના નાના ઓપ્શન યુઝ કરવા માંડો. અગેન તમે કોઈક નવો કમાન્ડ શીખો તો તે એ નવા કમાન્ડ માટે આખો મોટો ઓપ્શન લખજો, જે બી ઓપ્શન હોય. જેમ કે ઘણી વખત બીજો ઓપ્શન આ રીતે હોય છે ડેશ ઓ, અથવા ઘણી વખત ઓપ્શન હોય છે ડેશ કેપિટલ એ. તો ઘણી જગ્યાએ ડેશ કેપિટલ એ હોય તો એનો ઓપ્શન શું છે, તો ડબલ ડેશ આફ્ટર થાય. તો એ રીતે અલગ અલગ કમાન્ડમાં અલગ અલગ મિનિંગ આવશે. બટ શું તમે સિંગલ વર્ડ યાદ રાખશો તો મે બી કન્ફ્યુઝ થવાના ચાન્સીસ રહે. એટલે કોઈ બી નવો કમાન્ડ તમે જો ફર્સ્ટ ટાઈમ શીખો છો તો એ ટાઈમે ડબલ ડેશ ઓલ એ રીતે શું આખો ઓપ્શન લખવાનું હેબિટ કરો. તમને કમાન્ડ યાદ રહી જાય, પ્રેક્ટિસ કરવાનું, પછી તમે નાના ઓપ્શનમાં કન્વર્ટ કરી લેજો. અને પછી જે નવો કમાન્ડ આવે તો અગેન નવા કમાન્ડ માટે નવા ઓપ્શન આખા લખો. પ્રેક્ટિસ માટે બેટર છે, તમને ઇઝીલી યાદ રહેશે. બાકી તમારે ડાયરેક્ટ જ નાના ઓપ્શન યાદ રાખવા હોય, દિમાગમાં જો લોજિકલી બધી વસ્તુ યાદ રહેતી હોય તો તમે ડાયરેક્ટ નાના ઓપ્શન બી વાપરી શકો છો. બટ આ બંનેના મેં તમને શું કન્ડિશન કીધી કે સિંગલ ડેશ હશે તો તમે સિંગલ કેરેક્ટર લખો, ડબલ ડેશ હશે તો તમારે આખો ઓપ્શન લખવો પડશે. હવે RHEL 7, જેમ મેં તમને કીધું તો ઇન્ટ્રોડક્શન ઓપ્શન આપણે સ્કીપ કર્યો કે આપણે જે OS ભણવાને તે આવશે RHEL 7, રેડ હેટ એન્ટરપ્રાઇઝ લિનક્સ 7. એ OS નું નામ છે. RHCS એ કોર્સનું નામ, રેડ હેટ સર્ટિફાઈડ સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર, અને જે ઓપરેટિંગ સિસ્ટમ જે છે રેડ હેટ કંપનીઓએ બનાવી છે. તો એની તમને થોડુંક અમુક ડિસ્કશન બતાવી દઉં, જે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. બેઝિક થિંગ્સ ઇન RHEL, તો કે ગમે ત્યારે જો તમારે ઓપ્શનલ આઇટમ લખ્યું હોય, એટલે કે બુકની અંદર વાત છે કે જ્યારે તમે શું માન લો કોઈ લિનક્સમાં પ્રોબ્લેમ છે, તમે કંઈક સર્ચ કર્યું, તમે વેબસાઇટમાં લખેલું જોયું, અથવા તો કોઈ તમે બુક જોઈ, બુકમાં લખેલું જોયું, તો જ્યાં બી કોઈ બી વસ્તુ આવા સ્ક્વેરની અંદર લખેલી, કે સ્ક્વેર બ્રેકેટની અંદર લખેલી હશે, કોઈ બી વસ્તુ સ્ક્વેર બ્રેકેટ કંઈક લખેલું સ્ક્વેર બ્રેકેટની અંદર, તો એનો મતલબ થશે કે ઓપ્શનલ છે. સ્ક્વેર બ્રેકેટ ઇટ ઇન્ડિકેટ ઓપ્શનલ આઇટમ, મતલબ એ જગ્યાએ એ વસ્તુ લખો તો બી વાંધો નહીં, અને ના લખો તો બી ચાલશે, ઓપ્શનલ આઇટમ છે. જ્યારે આ રીતે ટ્રિપલ ડોટ લખેલું છે તો આનો તો મિનિંગ તમને નોર્મલ વોટ્સએપ ભાષામાં બી કોમન છે, શું કોઈ વસ્તુ કન્ટિન્યુઅસ એનું દેખાડે. ઇટ ઇઝ ઇન્ડિકેટ ધેર આર મોર થિંગ્સ ઇન કન્ટિન્યુ, કે આપણે કેમ ETC લખીને ડોટ 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 કરી દઈએ, તો એ રીતે જ્યાં બી તમને આ દેખે એનો મતલબ કે આ વસ્તુ આટલી નથી, આગળ બીજું આવશે. પછી આ છે ઊભી લાઈન, ટેકનિકલ ભાષામાં એને પાઇપલાઇન કહેવાય, બરાબર. તમારા એન્ટર કી છે એની ઉપર ક્યાંક હશે પાઇપલાઇન, સ્લેશ નથી, ઊભી પાઇપલાઇન છે. ઇટ ઇઝ યુઝ ટુ સેપરેટ ધ કમાન્ડ. ઘણી વખત એવું થશે કે તમારે એક જ વસ્તુ પર બે કમાન્ડ અપ્લાય કરવા હોય ફિલ્ટર કરીને. સપોઝ તમે કોઈ એક કમાન્ડ લખ્યો, એ કમાન્ડનો આઉટપુટ બહુ મોટો આવે છે, અને તમારે એ આઉટપુટમાંથી બી કંઈક વસ્તુ સેપરેટ કરવી, ફિલ્ટર કરવી છે. જેમ કે માન લો તમે ઓનલાઈન શોપિંગ કરવા જાઓ છો, ત્યાં તમે સિમ્પલ માન લો તમારે શૂઝ ખરીદો હોય, તમે લખ્યું શૂઝ, તો તમને આખી મોટી લિસ્ટ આવશે, ઘણા બધા અલગ અલગ બ્રાન્ડના અલગ અલગ કલરના જૂતા તમને દેખાશે. બટ માન લો તમે ફિલ્ટર કરતો, ભાઈ મારે ખાલી ફાસ્ટેગના જોઈએ છે, અથવા અલગ અલગ જે બી તમને બ્રાન્ડ જોઈતી એના તમારે જોઈએ છે, તો તમે શું એ બ્રાન્ડનું નામ લખશો, એટલે શું થશે, એ વેબસાઇટ ઓટોમેટિક ફિલ્ટર કરી નાખશે કે ભાઈ જૂતા તો ખરા, બટ બધા જૂતા નહીં, એમાંથી ખાલી આવડા જૂતા તમે બતાડો, અથવા સ્પાર્ક્સના જૂતા જોઈએ છે તો એ ખાલી બતાડશે. તો એ રીતે શું કરશે, તો એ વસ્તુ જે બીજો વસ્તુ લખવાની ફિલ્ટર માટે, એ તમારે પાઇપલાઇન પછી લખવાના આવશે. તો શું થશે, જો ઇટ ઇઝ યુઝ ટુ સેપરેટ કમાન્ડ, ઇટ ઇઝ યુઝ ઓપ્શન આઉટ, ઇટ ઇઝ યુઝ ધ આઉટપુટ ઓફ ફર્સ્ટ કમાન્ડ એન્ડ ટેક એઝ એન ઇનપુટ સોર્સ ફોર સેકન્ડ કમાન્ડ. એટલે કે શું, તમે જ્યારે જૂતા લખ્યું, શૂઝ લખ્યું ઓનલાઈનમાં, તો એનો એક આઉટપુટ લઈ લીધો, આખી ફ્લિપકાર્ટનો નહીં, માન લો એક ખાલી શું એમાંથી જૂતા કાઢ લીધા, અને જૂતામાંથી તમે જ્યારે લખ્યું કે ભાઈ સ્પાર્ક્સ, તો એ જૂતામાંથી બી શું સ્પાર્ક્સ કરશે, પછી કોઈ સ્પાર્ક્સનું બીજી કઈ આઈટમ નહીં દેખાડે, જૂતામાંથી તે ખાલી સ્પાર્ક્સની વસ્તુ દેખાડશે, તો એ ફિલ્ટર કરે છે. પછી જ્યારે આ રીતનો ઓપ્શન આવે છે લેસ ધેન ગ્રેટર ધેન, તો એ વસ્તુ શું બતાડે છે કે વિચ આર ધ થિંગ્સ રાઇટ ઇન એંગલ બ્રેકેટ, એટલે કે જે બી વસ્તુ આવા એંગલ બ્રેકેટમાં લખેલી હોય, ઇટ ઇઝ નોટ કમાન્ડ બટ ઇન્ડિકેટ યુ ટુ રાઇટ ધ વેલ્યુ ઓફ ધોઝ થિંગ્સ. જેમ કે માન લો કે મારે અહીંયા કંઈક વસ્તુ લખવી છે, હું એમ લખું કે ભાઈ યુઝર નેમ લખજો કમાન્ડની અંદર, તો હું લખીશ આ રીતે યુઝર નેમ. મતલબ શું કે જો તમારું યુઝર હોય સ્ટુડન્ટ તો તમારે સ્ટુડન્ટ લખવાનું, જો તમારું યુઝર હોય ઋત્વિક તો તમારે ઋત્વિક લખવાનું, જો તમારું યુઝર હોય જય તો તમારે જય લખવાનું. આ તો શું છે, ખાલી એનું મેં ફોર્મેટ આપ્યું. તો મારે ગમે ત્યાં કંઈક ફોર્મેટ બતાવવું હશે કે ભાઈ અહીંયા
શું છે, આ કમાન્ડ નથી, બટ આની વેલ્યુ નાખવાની છે. યુઝર નેમ છે એટલે યુઝર નેમ તમે નથી લખવાનું, બટ તમારે યુઝર નું નામ લખવાનું છે. તો એવી કોઈ વસ્તુ ઇન્ડિકેટ કરવી તમે ઓનલાઈન સોલ્યુશન ગોતતા વેબસાઇટમાં કે બુક્સમાં, તો જ્યારે તમને આ એંગલ બ્રેકેટમાં વસ્તુ લખેલું તે શું છે, તો કે ત્યાં એ કમાન્ડ નથી, બટ એની વેલ્યુ લખવાના આવશે. એ ખાલી શું છે, ફોર્મેટ. જો મેં નોટ કરીને અલગથી લખાડેલું છે કે નોટ સમટાઈમ ધેટ થિંગ્સ, એટલે કે એ જે આ રીતે લખેલું હોય એની બદલે પ્યોર કેપિટલમાં બી લખેલું બતાડે છે. એટલે કે લિનક્સ કેસ સેન્સિટિવ છે, તમને ખબર છે. જો હું આ રીતે લખું યુઝર નેમ અને હું આ રીતે લખું યુઝર નેમ, તો બંને લિનક્સ અલગ અલગ સમજશે. તો માન લો કે મારે આ રીતે એંગલ બ્રેકેટમાં ના લખવું હોય, તો હું એને આ રીતે લખું તો આ બંનેનો મિનિંગ સેમ થશે. એટલે કે આ પણ શું છે, જે લખેલું એ કમાન્ડ નથી, એનો મતલબ શું થશે, અહીંયા યુઝરનું નામ લખવાનું છે. તો ગમે ત્યારે લિનક્સની બુકમાં તમે વાંચવા બેઠા હોય, જો તમે વાંચતા હોય તો, અને વેબસાઇટ હોય, વેબસાઇટમાં તમે ક્યાંક સોલ્યુશન ગોતતા હોય, તમે લિનક્સમાં પ્રેક્ટિસ કરો છો કે પ્રોબ્લેમ આવ્યો તો એ તમે એરર ઓનલાઈન મૂકી અને તમે ક્યાંક વાંચો, તમને આવું દેખાય એંગલ બ્રેકેટની અંદર અથવા તો આખું કેપિટલમાં, તો એનો મતલબ છે કે એ કમાન્ડ નથી, બટ એની વેલ્યુ નાખવાની છે. તમારા કમ્પ્યુટરમાં એનો જે મિનિંગ થતો એ તમારે નાખવાનો છે. અને ગમે ત્યારે જો તમે ટર્મિનલ ઓપન કરેલું હોય તો તમે ત્યારે એક્ઝિટ લખશો તો કમાન્ડ બંધ થઈ જશે. આ વસ્તુ સેમ વિન્ડોઝના કમ્પ્યુટરમાં બી કામ કરે છે. તમે એક્ઝિટ લખશો એટલે બંધ થઈ જશે. અને એનો શોર્ટકટ છે Ctrl+D. જો તમે લખવું ના હોય તો ટર્મિનલ બંધ કરો તો Ctrl+D થઈ જશે. તો આ બધી અમુક વસ્તુ લિનક્સની અંદર ધ્યાનમાં રાખવાની હતી. જો આમાં કોઈને કોઈ ડાઉટ હોય તો જે આ એંગલ બ્રેકેટ છે, ટ્રિપલ ડોટ છે, જેમાં તમને કોઈ ડાઉટ પડ્યો હોય એ વસ્તુ મને મેસેજમાં લખો, અથવા તો મને ક્લિયર નો સી લખી દો ફરીથી. ઓકે, બધાને કમ્પ્લીટ ક્લિયર? હવે નવો ટોપિક છે એક્સેસિંગ ધ કમાન્ડ લાઇન યુઝિંગ ડેસ્કટોપ. ડેસ્કટોપની અંદર તમારે જે કમાન્ડ લાઇન વાપરવી હોય તે ટાઈમે અમુક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. જેમ કે સપોઝ માન લો તમને કોઈ કમાન્ડ નથી આવડતો, તો એ કમાન્ડની તમારે જો હેલ્પ જોઈતી હોય તમે શું કરો, ટર્મિનલની કમાન્ડ લખજો. જેમ કે માન લો કે આપણો એક કમાન્ડ છે આ રીતે mkdir ફોલ્ડર બનાવવા માટે છે, બટ સપોઝ તમને આ કમાન્ડનો મિનિંગ નથી ખબર, તો તમે શું કરો, ટર્મિનલમાં જઈને કમાન્ડ લખો mkdir આ રીતે, અને પછી તમે F1 પ્રેસ કરો. તો વિન્ડોઝ વાળા યુઝરને બી સિમ્પલ ખબર હશે કે F1 થી શું થશે, હેલ્પનો ઓપ્શન ખુલશે. ઇફ યુ ડોન્ટ નો અબાઉટ એની કન્ટેન્ટ ધેન પ્રેસ કી ટુ ઓપન હેલ્પ. અને શું થશે, ઓપન હેલ્પ ઓપન થઈ જશે. સપોઝ તમારે કી નથી દબાવી તો તમે આ જ ઓપ્શન લખો કમાન્ડ, એના પછી ડબલ ડેશ કરીને હેલ્પ લખી દો. અગેન મેં તમને કીધું ડબલ ડેશ હશે તો તમારે શું લખવું છે, આખો ઓપ્શન લખવો પડશે. બટ અહીંયા mkdir ની અંદર -h એવો કોઈ ઓપ્શન છે નહીં, એટલે તમારે અહીંયા કમ્પલસરી શું ડબલ ડેશ હેલ્પ આખું જ લખવું પડશે. તો આનાથી બી શું થશે, સેમ વસ્તુ mkdir ડબલ ડેશ હેલ્પ એટલે શું થશે, આના માટેની હેલ્પ ઓપન થઈ જશે. જો તમારે હેલ્પ ગ્રાફિકલી ખોલવી હોય, જેમ કે અહીંયા તમે શું કરશો, જો તમે આ રીતનો કમાન્ડ ખોલ્યો mkdir ડબલ ડેશ હેલ્પ, તો અહીંયા ને અહીંયા કમાન્ડની અંદર એની હેલ્પ લખેલી આવી જશે. આ રીતે કમાન્ડની અંદર જ જે તે કમાન્ડ હશે એની હેલ્પ લખેલી અહીંયા અંદર આવી જશે. બટ સપોઝ તમારે અલગ જગ્યાએ હેલ્પ જોઈએ છે, એટલે કે આ કમાન્ડ તમે જે લખો છો એને ટર્મિનલમાં ભલે રહ્યો, બટ તમારે ગ્રાફિકલી અલગ ટેબમાં હેલ્પ ઓપન કરવી છે, તો તમારે લખવાનો આવશે યેલ્પ. એચ જે છે પકડીને ઉલટો કરી દો, વાય જેવો થઈ જશે. હેલ્પ જ યાદ રાખવાનું છે, બટ આ યેલ્પ કરશો YELP, તો આ ભાઈ સાહેબ જે ટર્મિનલની અંદર હેલ્પ ખોલવાની બદલે શું કરશે, એક અલગથી ગ્રાફિકલ પ્રોમ્પ્ટમાં હેલ્પ ખોલશે. એ ઓપ્શન આ રહ્યો, યેલ્પ લખેલું છે શું, ટુ ઓપન ગ્રાફિકલ હેલ્પ ફ્રોમ કમાન્ડ. કમાન્ડ થી ઓપન થશે, બટ હેલ્પ ગ્રાફિકલી દેખાશે અલગ ટેબમાં. અને જો આ કઈ બી ના કરવું, આ બધા શું છે, F1 કી થી ખુલે છે, ડબલ ડેશ હેલ્પ થી ખુલે છે, યેલ્પ થી ગ્રાફિકલ ખુલે. મેન્યુઅલી ખોલવું હોય કે હેલ્પ એકચ્યુઅલમાં કઈ જગ્યાએ, એટલે કે તમે જે કમાન્ડ લખો છો તો એ કઈ જગ્યાએ જઈને તમને ખોલીને બતાડે છે. તો એનો પાથ આ છે કે તમે જ્યાં ડેસ્કટોપ હશે, ડેસ્કટોપના ઉપર લેફ્ટ સાઈડ કોર્નરમાં તમને એપ્લિકેશન દેખાતું હશે, એની અંદર ક્લિક કરશો એટલે તમને અંદર ડોક્યુમેન્ટેશન દેખાતું હશે ને, એ ડોક્યુમેન્ટેશનની અંદર હેલ્પ હશે. આખો એનો પાથ છે. તો ત્યાંથી તમે જો હેલ્પ ખોલો તો બી સેમ વસ્તુ થશે. આ ચાર અલગ અલગ રીતે તમે શું લિનક્સની અંદર હેલ્પ લઈ શકો છો. બરાબર. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો એ હેલ્પનો ઓપ્શન લખી દે, ડબલ ડેશ હેલ્પ, યેલ્પ કે હેલ્પ કેપિટલ છે, F1 છે, મેં લખેલું. કોઈ ઓપ્શનમાં ડાઉટ હોય તો લખી દો, બાકી અગેન ડન લખી દો મને કે ડન.
अलग अलग टाइम में थोड़ा शब्दों बदलतो रहीश कारण के બધું મિક્સ થઈ જાય મને ખાલી સી સી દેખાય અત્યારે એક પેલા એક ખબર નથી પડતી અલગ અલગ નામ શબ્દો કહેતો રહીશ એ તમે ફોલો કરતા રહેજો ખાલી ઓકે આગળનો ટોપિક એન્વાયરમેન્ટ ઓફ જીનોમ ડેસ્કટોપ એટલે કે તમે જ્યારે બી તમે ગ્રાફિકલી લિનક્સ લોગિન કર્યું તો એ લિનક્સ લોગિન કરો તે ટાઈમે જે ગ્રાફિકલ તમને વસ્તુ જે દેખાતી હોય એની અંદર એક મેસેજ ટ્રે હશે આપણી ભાષામાં તમને સિમ્પલ કહું મેસેજ ટ્રે વિન્ડોઝની ભાષામાં તો એને કહેવાશે નોટિફિકેશન બાર કઈ રીતે તો વિન્ડોઝ 10 બધા જો વાપરતા હોય તો એની થાય કોર્નરમાં મેસેજ જો આઇકોન કોર્નરમાં એને કહેવાય નોટિફિકેશન બાર ફેસબુક બધા વાપરતા હોય ઇન્સ્ટાગ્રામ વાપરતા એમાં બી અલગ અલગ નોટિફિકેશન આવતી મેસેજ આવી નથી વાત કરતો નોટિફિકેશન જે આવીની વાત કરું છું તો ફેસબુકમાં નોટિફિકેશન વધારે આવતી રહેતી હોય તો એ જ રીતે લિનક્સની અંદર લિનક્સની ઓપરેટિંગ સિસ્ટમ માટે કઈ નોટિફિકેશન આવી હોય તમારી કોઈ સિક્યુરિટીનો પ્રોબ્લેમ આવ્યો તમારામાં કોઈ વાયરસ આવ્યો છે કઈ વસ્તુ ડિલીટ થઈ ગઈ છે અથવા કંઈક લિનક્સ વાળા રેડેટ વાળા તરફથી અપડેટ આવી છે એટલે કઈ બી ઇન્ફોર્મેશન બહારથી આવી છે તો એ નોટિફિકેશન બતાવવા માટે જે યુઝ થાય એને કહેવાય છે મેસેજ ટ્રે બરાબર અને સપોઝ બાય ડિફોલ્ટ જો તમે મેન્યુઅલી જઈને જોવું છે તો એના માટે શું છે શોર્ટકટ કી છે સુપર પ્લસ એમ સુપર શું છે તો મેં તમને સ્ટાર્ટિંગમાં ઇન્ટ્રોડક્શન સ્કીપ કર્યું બાકી તમને તમારે કે આપણે જે વિન્ડોઝમાં જે સ્ટાર્ટ બટન હોય વિન્ડોઝ જેવું એને લિનક્સની ભાષામાં સુપર કી કહેવાય તો સુપર એટલે કે વિન્ડોઝનું બટન અને પ્લસ એમ દબાવો તો ઓટોમેટિક મેસેજ ઓપન થઈ જશે અને પાછી બંધ કર્યું તો એસ્કેપ થી ક્લોઝ થઈ જશે બરાબર ક્યાં હશે ટુ શો ધ નોટિફિકેશન વિચ ઇઝ શોવિંગ ઇન ધ લોઅર રાઇટ કોર્નર જેમ અહીંયા વિન્ડોઝની અંદર કોર્નરમાં દેખાડે છે એ જ રીતે લિનક્સમાં બી એ જ જગ્યાએ ખૂણામાં તમને નોટિફિકેશન દેખાડશે બટ અહીંયા એને મેસેજ ટ્રે કહેવાય છે આમાં કોઈને કઈ ડાઉટ કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહો તો મેસેજ ટ્રેનો એમ લખી દો જો ડાઉટ હોય તો અને કમ્પ્લીટ હોય તો સી લખી દો ફરીથી ઓકે આગળ વધીએ એક્ટિવિટી ઓવરવ્યુ એક્ટિવિટી ઓવરવ્યુ જે છે તો એ લિનક્સની અંદર પ્રેક્ટિકલ કરીને તમને બતાડીશ તો વધારે મજા આવશે એટલે આ ટોપિક અત્યારે હું રહેવા દઉં છું કાલના સેશનમાં લઈશ લોક સ્ક્રીન છે એટલે તમારે જો વિન્ડોઝ લોક કરો આપણે કેમ વિન્ડોઝમાં વિન્ડો ને એલ દબાઈ દો છો એ રીતે જ્યારે લિનક્સમાં તમારે લોક કરવું હોય તો કંટ્રોલ અલ્ટર ને એલ શોર્ટકટ કી છે કંટ્રોલ અલ્ટર એલ દબાવશો તો લોક થઈ જશે કમ્પ્યુટર રિસ્ટાર્ટ કરવું હોય તો આપણે કેમ તો બધા સેમ છે કંટ્રોલ અલ્ટર ડિલીટ કરશો ત્યાં તમને ઓપ્શન આવશે પાવર ઓફ કરવું છે કે રિસ્ટાર્ટ કરવું છે શું કરવું છે એ તો સિમ્પલ છે વસ્તુ બેઝિક કમાન્ડ લાઈન ઇન RHEL 7 હવે કમાન્ડ ઉપર ડાયરેક્ટ આપણે આવી જાય પ્રેક્ટિકલ કરવા માટે બરાબર તો એના માટે થોડા ઘણા કમાન્ડ પહેલા સમજી લઈએ એક બેઝિક ફંડો યાદ રાખજો મેં તમને કીધું ખાલી જે પેલો વર્ડ છે પેલો વર્ડ એ જ તે કમાન્ડ છે એના પછી જે બીજા વસ્તુ હશે શું હશે ઓપ્શન અને એના પછી જે આવશે આર્ગ્યુમેન્ટ બરાબર તો હવે અલગ અલગ જે કમાન્ડ જે છે આ કમાન્ડની પહેલા આના પાથ ને બધું જાણવું બી જરૂરી છે તો તમને લિનક્સની અંદર અલગ અલગ જે પાથ જે છે એના શું યુઝ હોય બધા તમને યાદ છે ક્લિયર છે તો મને પાથ લખીને રિપ્લાય આપી દો નહીં તો મને ડાઉટ લખી દો ડાઉટ DOUBT ડાઉટ લખી દો લિનક્સની અંદર અલગ અલગ ફોલ્ડર હોય છે એ ફોલ્ડરના અલગ અલગ કામ હોય છે જો તમને યાદ હોય તો મને પાથ લખી દો રિપ્લેમાં ડાઉટ હોય તો ડાઉટ લખો ક્વેશ્ચન ખબર ના પડી કોઈનો રિપ્લે ના આવ્યો બીજાનો જો સ્ક્રીનમાં જુઓ નોટપેડ સપોઝ એક સમજી લો તમે કે બીન નામનું ફોલ્ડર હોય છે હોમ નામનું ફોલ્ડર હોય રૂટ નામનું ફોલ્ડર હોય છે પીટીસી નામનું ફોલ્ડર બધા અલગ અલગ જે ફોલ્ડર જે છે એ ફોલ્ડરના અલગ અલગ યુઝ તમને ખ્યાલ છે લિનક્સના અલગ અલગ ફોલ્ડરના સ્પેશિયલ યુઝ હોય એક ક્વેશ્ચન પૂછું જો એ ક્લિયર હોય તો મને પાથ લખીને રિપ્લાય આપી દો ભાઈ પાથ આવડે છે બાકી ડાઉટ લખો કરણ અને જલ્પેશ જલ્પેશનો રિપ્લાય ના થયો વિચારેશ યાદ છે કે નહીં એમ જલ્પેશ
જલ્પેશ ખોવાઈ ગયો. મેસેજ મોકલવાના સેટિંગમાં હશે ઓપ્શન કે કોઈને પર્સનલ મેસેજ મોકલવો ને તો એવરીવન નો ઓપ્શન હશે. એ રીતે મેસેજ કરશો તો મને દેખાશે, બાકી સિંગલ પર્સન જતો રહેશે. હું અહીં રાહ જોતો રહીશ. ઓકે, ચલો આપણે ટોપિક પર આગળ વધીએ. ઋત્વિકને રિપ્લાય આવી ગયો. ચલો હવે સૌથી પહેલા જો તમે લિનક્સ ખોલશો તો લિનક્સ ની અંદર જ્યારે તમે કમ્પ્યુટર ખોલશો, માય કમ્પ્યુટર, આપણે કેમ માય કમ્પ્યુટર ખોલ્યો તો અહીંયા તમને સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ રીતે બધી અલગ અલગ ડ્રાઈવ દેખાય વિન્ડોઝ હોય તો. તે રીતે લિનક્સ ની અંદર કોઈ ડ્રાઈવ નો ઓપ્શન નથી કે નો ડ્રાઈવ લેટર. ડ્રાઈવ છે અલગ અલગ, ડ્રાઈવ લેટર એવું કઈ ઓપ્શન છે જ નહીં લિનક્સ ની અંદર. there are all depend on path, અલગ અલગ પાથ, અને એ પાથમાં બી સૌથી મેઇન છે સ્લેશ. કોઈ બી તમારી લિનક્સ ની હાર્ડ ડિસ્ક ની અંદર ડેટા છે, લિનક્સ ના કમ્પ્યુટરમાં કોઈ બી ડેટા છે, એ બધો ડેટા આ સ્લેશ ની અંદર હશે. આપણે કેમ સી ડ્રાઈવ હોય પછી ડી ડ્રાઈવ હોય તો બધું મોસ્ટલી શું વિન્ડોઝમાં જે ઇન્સ્ટોલેશન બધું છે, ઇન્સ્ટોલેશન બધું આમાં થાય. બટ આખું ભાઈ અલગ જ છે. ડી ડ્રાઈવમાં જે બી વસ્તુ છે સી ડ્રાઈવને નથી ખબર, આખો પાથ અલગ થઈ જાય. એ રીતે જે કોઈ બી અલગ ઈ ડ્રાઈવ આવે, બધી અલગ અલગ ડ્રાઈવ આવે, તો એ રીતનું આમાં છે જ નહીં. આમાં કોઈ બી લિનક્સ ની અંદર ડ્રાઈવ નો કન્સેપ્ટ નથી. સીધો શું હશે સ્લેશ, અને સ્લેશ ની અંદર કોઈ એક ફોલ્ડર હશે, એની અંદર પાછું કોઈ એક ફોલ્ડર હશે, એની અંદર કોઈ હશે. રીતે શું આખો એક પાથના આધારે તે બધું કીધેલું છે. એ તમને હું બતાવું, તમને સિમ્પલ આ બંધ કરી દો. જો સમ ઇમ્પોર્ટન્ટ ડિરેક્ટરી એન્ડ ઇટ્સ વર્ક, અમુક અમુક ઇમ્પોર્ટન્ટ ડિરેક્ટરી એના વર્ક, બરાબર. તેમાં છે સ્લેશ બૂટ, સ્લેશ દેવ, સ્લેશ ઇટી, અલગ અલગ વસ્તુ લખેલી છે. તો આ બધા અલગ અલગ ડિરેક્ટરીના અલગ અલગ કામ છે, બરાબર. તે તમારે જાણવા જરૂરી છે. શું છે સ્લેશ બૂટમાં શું કીધું છે તો કે ફાઇલ્સ વિચ નીડેડ ટુ બૂટ ટુ સ્ટાર્ટ લિનક્સ, કે લિનક્સને ચાલુ કરવા માટે જે વસ્તુ જોઈતી હોય એને એ બધી ફાઇલ ક્યાં છે, બૂટની અંદર હશે. જો આ ફોલ્ડરમાં તમે કઈ બી ચેન્જીસ કરીએ અને અમુક ફાઇલ જો મિસિંગ થઈ ગઈ તો તમારું કોમ્પ્યુટર પ્રોપરલી લિનક્સનું ચાલુ નહીં થઈ શકે. એટલે સ્લેશ દેવ નામનું હશે. એ દેવ જે છે, બરાબર, એ સિમ્પલ દેવ નથી. ડિવાઇસનો જે સ્પેલિંગ છે તમે યાદ કરો તો ડિવાઇસના સ્પેલિંગમાંથી ડીઈવી લઈ લીધું છે, ડિવાઇસ છે. આની અંદર શું છે તો કે ફાઇલ્સ વિચ હેવ એન્ટ્રી ઓફ ઇન્ટરનલ ઓર એક્સટર્નલ સ્ટોરેજ ડિવાઇસ, કે કોઈ બી સ્ટોરેજ ડિવાઇસ છે એના બધા ડ્રાઈવર અને એની એન્ટ્રી હશે. લાઈક તમે માની લો લિનક્સ ની અંદર પ્રિન્ટર એડ કરેલું છે, કે તમે લિનક્સ ની અંદર પેન ડ્રાઈવ લગાડો, કે એક્સટર્નલ હાર્ડ ડિસ્ક લગાડો, કોઈ બ્લુટૂથ વાળું ડિવાઇસ કનેક્ટ કરો, તો એ જે કઈ બી ડિવાઇસ હશે ઇન્ટરનલ ઓર એક્સટર્નલ, તો દરેક ડિવાઇસની એન્ટ્રી અહીંયા હશે. પછી ઇટીસી નામનું ફોલ્ડર, તો ઇટીસી નામના ફોલ્ડરમાં શું થશે તો સિસ્ટમ ડિરેક્ટરી ઓર લિનક્સ, એટલે કે જે આખું સિસ્ટમ જે છે લિનક્સ ની અંદર જે કંઈ બી કામ થતું હોય, નવા સોફ્ટવેર તમે એડ કર્યા તો એનો કોઈ ડેટા, યુઝરનો કોઈ ડેટા, કે લિનક્સ ની અંદર જે કંઈ તમે સેટિંગ કરેલા છે એનો ડેટા, એ બધો ડેટા, એટલે આખું સિસ્ટમનું કામકાજ જે છે બધું આઈટીસીમાં હશે લિનક્સ માટે. લાઈક વિન્ડોઝ ઓએસ, જો વિન્ડોઝમાં શું સી ડ્રાઈવ ની અંદર જે વિન્ડોઝ નામનું ફોલ્ડર છે તમે ઓપન કરો સી ડ્રાઈવ, અને એની અંદર વિન્ડોઝ નામનું છેલ્લું ફોલ્ડર છે, એમાં શું અલગ 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 હોય છે, કયા ફોન્ટ છે, કઈ ભાષા છે, નીચે તમે જશો તો અલગ અલગ બધા કામકાજ બતાડશે. બધું જો તમને આમાં બી યાદ હોય તો ખબર પડશે. બાકી સિમ્પલ સમજી લો કે સિસ્ટમનો દરેક ડેટા, તમે કેમ એન્ડ્રોઈડ મોબાઈલ વાપરો છો તેમાં બી અલગ અલગ એપ્લિકેશનનું અમુક અમુક પરમિશન ને બધું હોય, બટ એ બધા સેટિંગ કોઈ એપ્લિકેશનની અંદર સેવ નથી થતા. એ ક્યાં સેવ થાય છે? એન્ડ્રોઈડ મોબાઈલના સેટિંગમાં સેવ થાય છે. તો એ બધી વસ્તુ ઇટીસી નામના ફોલ્ડરમાં હશે. પછી હોમ નામનું ફોલ્ડર, બધામાં જો આગળ મેં સ્લેશ લખેલો, કેમ તો કે સૌથી પહેલું મેં તમને શું કીધું કે બધું જે હેન્ડલ થાય એ ક્યાંથી થાય? સ્લેશથી થશે. અને સ્લેશની અંદર આ બધા ફોલ્ડર હશે અલગ અલગ અલગ. તો આ બધા ફોલ્ડર ક્યાં બહાર જ હશે. જેવું તમે કમ્પ્યુટર ઓપન કરો તમને આ બધા ફોલ્ડર દેખાતા હશે. તો હોમ ફોલ્ડર પર આવીએ પાછા. ઓલ સ્ટાન્ડર્ડ યુઝર્સ પર્સનલ ડેટા આર સ્ટોર્ડ ઇન ધીસ ડિરેક્ટરી. કોઈ પણ હોમ ડિરેક્ટરી જે છે, એટલે કે હોમ નામનું ફોલ્ડર, તેનો દરેક જે ડેટા છે, એટલે કે કોઈ બી યુઝર છે, માન લો કે અલગ અલગ તમે યુઝરમાં તમારા કમ્પ્યુટરમાં તમે એડમિન નહીં, એડમિન સિવાયનું શું સ્ટાન્ડર્ડ યુઝર લખેલું. મેં શું કીધું? ઓલ સ્ટાન્ડર્ડ યુઝર.
તો એનો જે કંઈ બી ડેટા હશે, એને કંઈક નોટપેડની ફાઇલ બનાવી, લિનક્સમાં નોટપેડ ના એમાં gedit આવશે, ઇનશોર્ટ એને પોતે કંઈક ડેટા બનાવ્યો, કોઈ ફોલ્ડર બનાવ્યા, કોઈ ફાઇલ બનાવી, કોઈ મૂવી ડાઉનલોડ કર્યું, જે કંઈ બી લિનક્સની અંદર એને પોતે પર્સનલી કરેલું છે એ બધો ડેટા આ હોમ નામના ફોલ્ડરની અંદર સેવ થશે, બહાર ક્યાંય નહીં. અને એની અંદર બી શું હશે, એ હોમ નામના ફોલ્ડરની અંદર બી અલગ અલગ યુઝર ડિવાઈડ થઈ ગયા. મેં તમને હમણાં થોડું સમજાવ્યું એમ કે શું હોમ નામના ફોલ્ડરની અંદર બી શું છે, યુઝર નામથી અલગ અલગ ફોલ્ડર બની છે અને જે તે યુઝરના નામની અંદરના ફોલ્ડરમાં ડેટા હશે. પછી છે સ્લેશ રૂટ. રૂટનું કેવું છે તો કે એડમિનિસ્ટ્રેટર યુઝર, જે મેઇન એડમિન યુઝર છે અથવા તો સુપર યુઝર તમે કહો, એનો જે કંઈ બી ડેટા છે, એટલે કે જે મેઇન યુઝર છે, એડમિન સિવાયનું મેં તમને કીધું એડમિન સિવાયનું બધું હોમમાં સ્ટોર થાય, બટ જો એડમિન યુઝર છે એને કઈ વસ્તુ ડાઉનલોડ કરી, એને કઈ ફોટા જોયા કે બધી જે બધી વસ્તુ કરી, તો એ બધી રૂટ નામના ફોલ્ડરમાં હશે. અને એટલે જ કહેવાય છે કે લિનક્સ ઇઝ સિક્યોર યુઝર, કારણ કે જે બીજા યુઝર જે છે એ બધા યુઝર આ રૂટનો ડેટા નહીં જોઈ શકે, કે અલગ જ છે આખો. એના પછી એક રન નામની ડિરેક્ટરી હોય છે. તો તમે બધા સીસીને ભણેલા, તમને બધાને યાદ હશે કમાન્ડ સો રનિંગ કન્ફિગ. તમે જે કંઈ બી રાઉટર ચાલુ કર્યા પછી જે કંઈ બી ચેન્જીસ કરેલા છે બધા ક્યાં હશે, રનિંગમાં ડેટા દેખાશે. તો એ જ રીતે લિનક્સ કમ્પ્યુટર તમે ચાલુ કર્યું એના પછી રાઇટ નાવ અત્યારે લિનક્સની અંદર જે જે કામકાજ ચાલુ છે, જે જે સર્વિસ અથવા ફોલ્ડર ફાઇલ ઓપન થયેલા છે, બ્રાઉઝર ઓપન થયેલો છે, અને એ બધા માટે જે કામનો ડેટા હશે બધો ક્યાં હશે, રનિંગ RUN નામના ફોલ્ડરમાં સ્ટોર થશે, જે કમ્પલસરી સ્ટોર નહીં રહે. નેક્સ્ટ ટાઈમ તમે લિનક્સ બંધ કર્યું, ચાલુ કર્યું, બીજું કોઈ ફોલ્ડર ઓપન કરતો એ ટાઈમે રનિંગ ડેટામાં અલગ હશે. એવરી ટાઈમ શું લખેલું છે, રનિંગ ડેટા સિન્સ સ્ટાર્ટ ધ કમ્પ્યુટર ઓર ધ USB ડિવાઇસ ડેટા. USB બી કેવું છે, પ્લગ ઇન પ્લે, તે પણ ક્યાં હશે, રનમાં હશે. કારણ કે તમે ચાલુ કમ્પ્યુટર નાખ્યું દેખાશે, પાછું કાઢી લીધું જતું રહેશે. એ જ રીતે એક હશે ફોલ્ડર TMP નામનું. તો જે TMP શું છે, ટેમ્પરરી શોર્ટ ફોર્મ છે. જેમ વિન્ડોઝમાં બી અલગ અલગ જાતનો ટેમ્પરરી ડેટા બનતો હોય, તો એ જ રીતે ટેમ્પરરી ડેટા હોય. સાતમો યુઝર કોણ આવ્યો, જતું રહ્યું, કોણ આઈજા કરે છે, એનો નામ છે ઋત્વિક કાપડિયા કરણ જલ્પેશ. ઓકે, કઈ વાંધો છોડો. હા, ટેમ્પરરી ડેટા બરાબર. તો TMP નામના ફોલ્ડરમાં શું હશે, ટેમ્પરરી ડેટા હશે. એન્ડ લાસ્ટ એક હશે USR નામનું ફોલ્ડર. તો આ પણ શું છે, યુઝરનો શોર્ટ ફોર્મ છે. જે કંઈ બી યુઝરે પર્સનલ સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા છે કે એનો કંઈ ડેટા રાખ્યો, મેં શું કીધું, ફિઝિકલ ડેટા બધો અહીંયા છે હોમ નામના ફોલ્ડરમાં, યુઝરમાં. મેં તમને કીધું કે કંઈ ફાઇલ બનાવી હોય, ફોલ્ડર બનાવ્યું હોય, ફોટોઝ હોય કે મૂવી ડાઉનલોડ કે બધું ક્યાં છે આમાં. બટ માન લો કે તમે કંઈક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરેલા છે, તો એ બધો ડેટા આમાં છે USRમાં. એટલે કે માન લો મેં કંઈક યુઝરથી લોગિન કર્યું અને મેં હવે કંઈક નવું સોફ્ટવેર ડાઉનલોડ કર્યું, તો એની exe ફાઇલ ક્યાં છે, હોમ નામના ફોલ્ડરમાં. બટ મેં હવે ઇન્સ્ટોલ કર્યું, તો ઇન્સ્ટોલ હોવો બધો ડેટા ક્યાં હશે, આ USR નામના ફોલ્ડરમાં. ઇન્સ્ટોલ પ્રોગ્રામ ઇન્ક્લુડિંગ ફાઇલ્સ એન્ડ શેરિંગ લાઇબ્રેરીઝ ડેટા વિચ ઓટોમેટિકલી મેડ બાય લિનક્સ. જે શું તમે ઇન્સ્ટોલ કરતા કરતા બનાવી દો. જેમ કે માન લો કે તમે કોઈ એન્ડ્રોઈડની અંદર APK ફાઇલ ડાઉનલોડ કરી, પ્લે સ્ટોરમાંથી નહીં, પ્લે સ્ટોરમાંથી શું થાય, ડાયરેક્ટ ઇન્સ્ટોલ થઈ જાય. બટ માન લો તમે અમુક સોફ્ટવેર કે એપ્લિકેશન એવા જે પ્લે સ્ટોરમાં અવેલેબલ નથી, તો તમે વેબસાઇટમાં જઈને એની શું APK ફાઇલ ડાઉનલોડ કરો છો, તો APK ફાઇલ ડાઉનલોડ ક્યાં થશે, તમારા મેમરી કાર્ડમાં કે સ્ટોરેજમાં. બટ જ્યારે તમે એને ઇન્સ્ટોલ કરશો, તો ઇન્સ્ટોલ બધો ડેટા ક્યાં હશે, તો એ com.android નામના ફોલ્ડરમાં જે હિડન હોય એ જગ્યાએ બધો સ્ટોર થઈ જશે. તો એ જ રીતે શું, યુઝરનો સોફ્ટવેર બધો ડેટા USRમાં હશે, અને યુઝરનો ડેટા, નોર્મલ ડેટા, એ બધો ક્યાં હશે, હોમ નામના ફોલ્ડરમાં હશે. લાસ્ટ છે વેરિયેબલ, VAR. એ બી વાર નથી, શું છે, વેરિયેબલનો શોર્ટ ફોર્મ લખેલું છે. હવે આ અને આ તમને રનિંગ, આ બંનેમાં થોડુંક તમને કન્ફ્યુઝન થઈ શકે. વેરિયેબલમાં શું લખેલું, તો જો સમ ડેટા વિચ આર ઇમ્પોર્ટેડ ટુ સિસ્ટમ બટ ઇટ ચેન્જ રેગ્યુલરલી લાઈક કુકીઝ એન્ડ એક્સેટ્રા. જેમ કે માન લો તમે બ્રાઉઝર ઓપન કર્યું, ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યું, તો ક્રોમ બ્રાઉઝર ઓપન થવા માટે એનો રનિંગ ડેટા બધો ક્યાં હશે, અહીંયા, કે ભાઈ અત્યારે લિનક્સની અંદર ક્રોમ બ્રાઉઝર ચાલી રહ્યું છે. બટ જરૂરી નથી કે તમે બ્રાઉઝરમાં એવરી ટાઈમ ફેસબુક ખોલશો કે ગૂગલ ખોલશો કે કોઈ પર્ટિક્યુલર વેબસાઇટ માટે યુટ્યુબ ખોલશો, તમે અલગ અલગ વસ્તુ ખોલતા રહેશો. તો ખાલી ક્રોમ ચાલુ છે એનો બધો ડેટા, રનિંગ ડેટા અહીંયા હશે રનિંગમાં. બટ ક્રોમની અંદર કોઈ બી અલગ અલગ વેબસાઇટ છે, તો એ વેબસાઇટ શું પોતાના કુકીઝ ને બધું ડાઉનલોડ કરવાનું કહે છે, તમને નોટિફિકેશન બી આવે છે કે ભાઈ આ વેબસાઇટ કુકીઝ વાપરશે. ઓકે, કયા ઓપ્શન આવે, કારણ કે યસ કે નો આપના તો સિમ્પલ ઓકે, તો ઓકે આપો એટલે શું કરશે, એ વેબસાઇટ એમના કુકીઝ તમારા વેબસાઇટમાં, તમારા મોબાઈલમાં કે કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી લેશે. અને કુકીઝનું કામ શું કે જો નેક્સ્ટ ટાઈમ તમે વેબસાઇટ ઓપન કરો તો જલ્દીથી થઈ જાય. એનું જે ફાઇલનો ફોર્મેટ હોય, અમુક જે બેઝિક કોડિંગ હોય ફોર્મેટ, એ બધું શું કરશે, તમારા લેપટોપમાં
કે કમ્પ્યુટરમાં મોબાઈલમાં સેવ કરી લેશે, જેથી નેક્સ્ટ ટાઈમ તમે જો ફરીથી ફેસબુક ખોલો જલ્દી ખુલી જશે. તો એ બધો ડેટા જે છે વેરિયેબલમાં હોય. કેમ વેરિયેબલમાં? તો કે બદલાતો બી રહેતો હોય. માન લો કે ફેસબુકે કંઈક અપડેટ કર્યું તો તમારો જૂનો કોડ કંઈ કામ નહીં લાગે, અને એ કોડ કમ્પ્યુટરને ચાલુ થવા માટે કોઈ જરૂરી નથી. અહીંયા શું લખ્યું હતું કે જે કે બી કમ્પ્યુટર માટે યુઝ હોય એ ડેટા અહીંયા છે રનિંગમાં. જ્યારે વેરિયેબલમાં શું કે થર્ડ પાર્ટી ડેટા, બીજો કોઈ જે ચેન્જ બી થતો રહે. તો ફેસબુક અપડેટ માન લો પોતાની વેબસાઇટ ચેન્જ કરી તો તમારા કૂકીઝ પાછા બદલાતા રહેશે, કોઈ ફિક્સ નહીં હોય. તો એવો બધો ડેટા ક્યાં હશે? વેરિયેબલમાં સ્ટોર થશે. તો આ બધી હતી પાથની ઇન્ફોર્મેશન. આટલા પાથ છે, બૂટ, ડિવાઇસ, એક્સેટ્રા, હોમ, રૂટ, રનિંગ. તમારાથી કોઈ બી પાથમાં જો તમને ડાઉટ હોય તો એ પાથનું નામ મને લખી દો મેસેજમાં, અથવા ડન લખી દો. બધાને ડન. જલ્પેશને થોડો ઇસ્યુ આવ્યો હતો, બટ એને ટોપિક ક્લિયર જ લખ્યો, એની પહેલા પણ સી લખ્યો હતો, એટલે વાંધો નહીં. બરાબર. તો આ બધું મેં તમને બ્રીફલી લિનક્સનું ઇન્ટ્રોડક્શન ને બધી વસ્તુ, ઇન્ટ્રોડક્શન તમે સ્કીપ જ કરી લીધું હતું. બીજી બધી જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે જાણવા જેવી હતી સ્ટાર્ટિંગમાં લિનક્સ યુઝ કર્યા પહેલા, તો બધી તમને બતાવી કે કયા કયા પાથમાં શું ડેટા હોય, જેથી તમને જ્યારે નેક્સ્ટ ટાઈમ પ્રેક્ટિકલ કરે તો ખબર પડે. કમાન્ડ કેવી રીતે કામ કરે, કમાન્ડ પ્રોમ્પ્ટનો શું યુઝ થાય, બધું તમને બતાડ્યું. કાલથી આપણે ટોટલી પ્રેક્ટિકલ ચાલુ કરી દઈશું લિનક્સના. કે લિનક્સ ડાયરેક્ટ હું તમને અહીંયા સેશન નહીં લો, સીધું તમને લિનક્સના કમ્પ્યુટરમાં સેશન લઈશ અને ડાયરેક્ટ તમને લિનક્સના પ્રેક્ટિકલ ને બધું બતાડીશ. રાઈટ નાઉ આખા સેશનમાં કોઈ બી જે ટોપિક છે એમાં કોઈ તમને ક્વેશ્ચન પૂછવું હોય તો મને ક્યુ લખીને રિપ્લાય આપો. બાકી ક્લિયર હોય તો મને આખું ક્લિયર લખી દો, એટલે હું ટોપિક બંધ કરું, સેશન આપણું પૂરું. બરાબર, ક્લિયર. હવે આજે ફર્સ્ટ ડે હતો, અમુક લોકોને કનેક્શનમાં એમાં ઇસ્યુ આવતો હતો. ઋત્વિક કે જે ફર્સ્ટ ટાઈમ કર્યું હતું એમને થોડો પ્રોબ્લેમ આવ્યો હતો. કાલથી એક્ઝેક્ટ આપણે 9:30 ચાલુ કરી દઈશું. 9:30 મેં ચાલુ તો કરી જ દીધું હતું, બટ બધા લોકો ઓનલાઈન નહોતા થયા એટલે આપણે 9:50 ચાલુ કર્યું હતું. બાકી આ જે ફાઇલ જે છે એ ફાઇલની અંદરના બીજા ટોપિક બી પૂરા કરવાના હતા, બટ હવે મારે બીજો સેશન ચાલુ થવાનો છે, તો આપણે આટલું જ લઈ શકશું. 10:30 સુધી મેં તમને કીધું હતું. બરાબર, ઓકે. હું સેશન બંધ કરું છું, રેકોર્ડિંગ બી બંધ કરું છું. બાય. કાલે મળીએ. બીજો કોઈ એક્સ્ટ્રા ડાઉટ હોય તો તમે મને વોટ્સએપ કરી દેજો.